ઘરેલુ હિંસાને ઉજાગર કરી સ્ત્રી સશક્તિકરણનો દાખલો બેસાડતો કિસ્સો સામે આવ્યો છે। 21 વર્ષથી પતિ તથા સાસુ સસરા નણંદ અને નંદોઈના શારીરિક માનસિક ત્રાસ સહન કરીને આજે હિંમત ભેગી કરી વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ અને દહેજ ધારા અંતર્ગત ગુનો નોંધાવી વડોદરા તથા દેશની મહિલાઓ પર થતા અત્યાચારને વાંચા આપવાનું એક દાખલો ઉદાહરણ પૂરો પાડ્યો છે। હું એડવોકેટ પૂજન બહેરાની ઘરેલુ હિંસાની ભોગ બનનાર પતિ આજે જણાવવા માંગુ છું કે સને 2004માં જે ઘરેલુ હિંસાના ભોગ બનનાર હતા એમને સુધા ટ્રેડર્સ નામની જે પેઢી છે એમાં ધંધો કરતા નીતિનભાઈ, સુધાબેન, જયંતિભાઈ, જલ્પાબેન અને કુનાલભાઈ એ તમામ લોકો 21 વર્ષથી ભોગ બનનાર ઘરેલુ હિંસાના ભોગ બનનારને એટલું માનસિક ત્રાસ આપે 21 વર્ષ સુધી એ લેડીએ એટલું સહન કર્યું છે ત્રાસ। ત્યાર પછી 21 વર્ષ બાદ કાયદાનું જાણકારી મેળવી અને એ પણ કંઈક કરી શકે છે મહિલા તરીકે અને કાયદાનો સહારો લઈ શકે છે એટલે બહાર આવ્યા અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે છે। એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એમની લેવામાં આવે છે અને તમામ વિરુદ્ધ નીતિનભાઈ પતિ, સુધાબેન સાસુ, જયંતિભાઈ સસરા, જલ્પાબેન નણંદ અને કુનાલભાઈ નણદોઈ વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ થાય છે। તે પહેલાં પણ આ બંને વ્યક્તિઓ જે હસબન્ડ વાઈફ છે એમને મીડિયેશન કરવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે ત્યારે પણ એ જાણે કોઈ કાયદાથી ડર જ ના રાખતા હોય એવું વર્તણૂક કરતા એટલે સિટી પોલીસ સ્ટેશનમાં પણ 9મા મહિનામાં એમના વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। એટલે હાવ અગ્રેસિવ કેવા છે એ વ્યક્તિની મનોવૃત્તિઓ અહીંયા દર્શાવી આવે છે। હાલ આ જે કેસ છે એ તો એક વ્યક્તિ પાત્રનો કેસ છે અને હવે જે મહિલા જે છે એનાથી શું સબક લઈ શકશે। 21 વર્ષના મેરેજ બાદ પણ ઘરેલુ હિંસાનું જે ભોગ બનનાર છે એ આવે છે અને કાયદાનો સહારો લે છે। એ એક ઉદાહરણ બેસવામાં આવે છે કે હવે કાયદાથી પર કોઈ પણ નથી, નવા જે કાયદા આવ્યા છે એનાથી પર કોઈ પણ નથી અને અત્યારે જે મહિલાઓ ઇન્ડિપેન્ડન્સી રહે છે, જે અત્યારે મહિલાઓ પોતે ઘરમાં નહીં પણ પુરુષો સાથેની સરખામણી કરીને બહાર કમાય છે, પોતાના પગે ઊભા રહે છે, એ એક દાખલો બેસાડવા માટેનું આ જે કેસ છે એવું મને લાગી રહ્યું છે। શું કહેવા માંગશો? કાયદાનો જે ડર છે એ બધા વ્યક્તિઓમાં હોવું જોઈએ। ડર એટલે ખોટું કરશો તો તમારે ખરેખર એનું પરિણામ ભોગવવું જ પડશે। આજે નહીં પણ 21 વર્ષ બાદ પણ આ કેસ બહાર આવ્યો। ઘરેલુ હિંસામાં જે પીડિત હતી એ લેડી 21 વર્ષ સુધી એ અને એનો છોકરો પીડિત થયો, આજે બહાર આવ્યા છે, કાયદોનો સહારો લીધો છે એટલે કોઈ પણ વ્યક્તિ જે પીડિત છે એ પોષિત છે, જે વ્યક્તિ ડરે છે કે હવે કાયદો આપણા માટે નથી, એ વ્યક્તિને ખરેખર બહાર આવવું જોઈએ। પોલીસ એની સાથે છે, કાયદો એની સાથે છે એટલે ડરવાની કોઈ જરૂર નથી અને તમે પોતે ન્યાય મેળવી શકો છો। એડવોકેટ પૂજન બહેરાની।